જય માતાજીને જય દ્વારકાધીશ। તો આપણે જઈએ છીએ ઉપલેટાની બજારમાં। શું કરવા જઈએ છે એ તમને આગળ કહીશ। પહેલાં તમે અટાણે વ્યૂ જો। આ ખરપિયાવાળાએ આપણે એને રોકી લીધા। આપણે ભાઈ સાઈડમાંથી ગાડી કાઢવાની કરતા હતા ત્યાં તો ખરપિયાવાળા ભાઈ આગળ વયા ગયા। ખરપિયાની નંબર પ્લેટ જો 0008 હો। હું તમને કહી જ દઉં કે અમે ક્યાં જઈએ છીએ। મારા ફોનની ડિસ્પ્લે આપણે ખબર ઉખડી જાય એમ ઉખડી ગઈ હતી ને, તો હું ચોંટાડવા જતો હતો, હું ને મારી મમ્મી બે। અને બીજી જગ્યાએ પણ આપણે જવાનું છે તો એ પણ તમને બતાવીશ। પહેલાં એક ફોનનું કામ પતી જાય પછી બીજું કામ પતાવશું અને ભેગા ભેગી પેટ પૂજા પણ કરી લેશું। તો આ છે આપણી ઉપલેટાની બજારું। તમે કોઈ દી આવ્યા છો કે નહીં ઉપલેટા, કા પછી કયા ગામથી જોવો છો? ઉપલેટાની આજુબાજુના ગામથી જોતા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે જો આપણે અહીંથી વળી ગયા છીએ। આપણે ઉપલેટામાં ચોમાસામાં ગારો બહુ થઈ જાય, જ્યાં સિમેન્ટ રોડ ના હોય ને ત્યાં। એટલે હમણાં તો રસ્તા ખોદ્યા હતા અને એની ઉપર પાછી રેતી નાખી છે એટલે બહુ ગારો થાય છે। આપણે જઈએ છીએ હવે, આપણે ભોગવા આવ્યા છીએ। આ જો હું ગાડી આંકું છું અને મારી મમ્મી પાછળ બેઠી છે। તો આપણે જો હવે વળી ગયા ઉપલેટાના વડલી ચોક તરફ। તમે કોઈ દી વડલી ચોક ઉપલેટાનું જોયું છે કે નહીં? અને આ જો આપણી મમ્મી છે, એ જો બ્લોગ ઉતારતી હતી અને હું ગાડી આંકતો હતો। હું મારી મમ્મીને કહું આજ તો હું જ બ્લોગમાં બોલી દઈશ। અમારી મમ્મી કહે કાંઈ વાંધો નહીં, તું બ્લોગમાં બોલી દેજે। અને અમે જો પોગી ગયા વડલી ચોકે। હું મારી મમ્મીને એ કહેતો હતો કે મમ્મી આ વડલી પડી જાય તો શું થાય? મારી મમ્મી કે વડલી પડી જાય તો પડી જાય। પછી જો આ તમે રેકડીવાળા જોવો છો, એ પોલીસવાળા આવે ને એટલે ભાગી જાય પરબારા, કારણ કે અહીંયા રેકડી રાખવા ના દે પોલીસવાળા। તો જો અમે ભૂમિ મોબાઈલમાં આવ્યા હતા ઉપલેટામાં, જો ભૂમિ મોબાઈલ છે ત્યાં આવ્યા હતા। તો આપણે હવે ગાડી રાખી દીધી છે અહીંયા, ગાડી પાર્ક કરીને આપણે જઈએ। આ ભૂમિ મોબાઈલ આપણે વડલી ચોકે છે ઉપલેટામાં। જો કવર હાઉસ છે ને બાજુમાં છે ભૂમિ મોબાઈલનું જ। તો આ ભાઈ આપણો ફોન લઈ ગયા। હવે આ ભાઈ કરી દે તૈયારી, અને બાજુમાં એક ભાઈ આઈફોનનું કવર લેતા હતા। મારી મમ્મીને કહું આપણે મમ્મી મોટા આપણી ચેનલ મોણો થઈ જાય ને પછી આપણે આઈફોનમાં વિડીયો ઉતારવાના છે, આપણે આઈફોન લેવું। અને જો ઓલા બાપા આપણો ફોન હમો કરે છે। 5 મિનિટમાં આપણે એના પાછો આપણો ફોન પકડાવી દીધો જોવો। પછી કહે કે આ રબડ છે ને કલાક પછી હટાડજો। એમ કહે કાંઈ વાંધો નહીં। પછી આપણે પી લીધી સોડા। તો મેં તો એક કાળી દ્રાક્ષની સોડા પીધી હતી, મારી મમ્મીએ કાલા ખટ્ટા લીધી। પછી મારી મમ્મીને કહું હજી એક હું કાલા ખટ્ટા લઈ લઉં, અમે બે કાલા ખટ્ટા લીધી। કાળી દ્રાક્ષ શરબત આવે છે, આને બહુ મસ્ત હોય છે। એ પીવો એટલે શુદ્ધ 100% કાળી દ્રાક્ષનું। પછી મેં મારી મમ્મીએ ટેસ્ટ કર્યું, પછી અમે પાણી પી લીધું। પાણી શું સોરી સોડા પી લીધી। પછી આપણે જવાનું હતું મામલતદારે, ત્યાં પણ થોડુંક કામ હતું એટલે આપણે નીકળી ગયા મામલતદાર તરફ।
જો આ પેટ્રોલ પંપ છે અને આપણે જવાનું હોય નદીની ઉપરથી. જો આ ગેટ જો કેવો મસ્ત છે. હવે આપણે જઈએ છીએ નદી, તો આ વહી ગઈ છે નદી વાળો સીન ના લઈ ગયા. તો આપણે હવે મામલતદારે પોગી ગયા છીએ. હવે આપણે અંદર જઈએ. મામલતદાર બદલી ગયું છે કારણ કે નવું બને છે ને એટલે. હા, જો આપણી ગાડી અંદર વહી ગઈ છે. હવે આપણે ગાડી ક્યાંક રાખી દઈએ, પછી આપણે જઈએ અંદર. પછી મળીએ આપણે તમને બીજા વ્લોગમાં. હજી તો થોડુંક વાર છે. જો આપણે અહીંયા આવી ગયા, કેવો મસ્ત મજાના ઝાડવા છે. મળીએ આપણે તમને બીજા વ્લોગમાં.